તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ મહેસાણા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવશે। સાથે જ વડાપ્રધાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદીના જન્મદિવસને લઈ રક્તદાન કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું। તમામ કર્મચારી મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ છે તે યોજવામાં આવ્યો છે। કેમ્પમાં મહેસાણા જિલ્લાના પોલીસ કર્મચારીઓ પણ જોડાયા અને સાથે સાથે તમામને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે। ત્યારે પ્રોત્સાહન આપવા જિલ્લા પોલીસ વડાએ પણ રક્તદાન કર્યું કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા। તમામ પોલીસ કર્મીઓએ રક્તદાન કરવા માટે આહવાન કર્યું છે। સાથે જ તમામ લોકોને રક્તદાન કરવાની સૂચના પણ આપી છે। સાથે જ મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસને લઈ રક્તદાન કેમ્પનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। તારીખ 17 સપ્ટેમ્બરના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન અનુસંધાને વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં વિવિધ સંગઠનો, વિવિધ કર્મચારી મહામંડળો તમામ ખૂબ સારી રીતના સહયોગ આપી વધુમાં વધુ ડોનેશન થાય તે માટે પ્રયત્ન કરી રહેલ છે। આ અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ મહેસાણા જિલ્લા પોલીસ તરફથી પણ વધુમાં વધુ કર્મચારીઓ, અધિકારીઓ બ્લડ ડોનેટ કરે તે માટે અમે આહવાન કરેલું છે અને એ અંગેનું આયોજન પણ કરેલ છે। અને આજે જિલ્લામાં તમામ જગ્યાએ જ્યાં જ્યાં ડોનેશનના કેમ્પ રાખેલ છે ત્યાં પોલીસ કર્મચારીઓ પણ પોતાનું બ્લડ ડોનેટ કરી રહેલ છે। કર્મચારીઓનો ઉત્સાહ વધે તે માટે અમે અને આ કાર્યક્રમમાં ભગીરથ પ્રયાસમાં અમે પણ સહભાગી થઈએ તે માટે અમે પણ આજે ડેડિયાસન જીઆઈડીસીના કેન્દ્ર ખાતે અમે પોતે પણ બ્લડ ડોનેટ કરેલ છે। આ કાર્યક્રમ ખૂબ સફળ રહે અને વર્લ્ડ રેકોર્ડ બને તે માટેની મારા તરફથી તમામને શુભેચ્છાઓ છે।